નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે આગળના લેક્ચરના અંદર સ્વાધ્યાય સુધી પૂરું કર્યું હતું. હવે આજે આપણે એક નવા જ પ્રશ્ન નંબર 3 પર જવાના છીએ. સ્વાધ્યાય સુધી આપણે બિંદુના યામ આપ્યા હતા, એને ઓળખતા શીખ્યા હતા. હવે આજે લેક્ચરના અંદર આપણે શું શીખવાનું છે કે બિંદુના યામ આપ્યા હશે એને દર્શાવતા શીખવાનું છે. એને કેવી રીતે દર્શાવશું એ ધ્યાનપૂર્વક આપણે અહીંયા સમજીશું. અહીંયા ધ્યાનમાં રાખજો. પહેલું તો કે છે યામ સમતલ બિંદુ 5 0 0 5 2 5 5 2 -3 5 -3 -5 5 -3 અને 6 1 ને દર્શાવવું છે. તો એક કામ કરીએ, આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ x અક્ષ અને y અક્ષ પર લઈ લઈશું. ધારો કે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ x અક્ષ અને y અક્ષ પર લઈશું. તો આપણે એક યામ સમતલ દર્શાવવું છે. યામ સમતલના અંદર આ બિંદુને નિરૂપણ કરવું છે. તો આપણે બે અક્ષ દોરવી પડે, એક x અક્ષ અને બીજી y અક્ષ. તો આપણે શરૂઆત કરીશું. આ જે રેખા કહેવાય એને સમક્ષિતિજ રેખા કહેવાય. સમક્ષિતિજ રેખા છે તો એને આપણે કયો યામ કહીશું? x યામ. હવે જે ઊભી રેખા છે એને આપણે શું કહીશું? y યામ. તો આપણે અહીંયા આગળ એક બીજી રેખા દોરી જે આપણું બનશે y યામ. તો આને આપણે દર્શાવી દીધી y યામ. હવે આપણે ચેક કરવાનું કે સૌપ્રથમ x અક્ષ પર સૌથી મોટો બિંદુ કયો? 5 2 5 -3 5 અને 6. સૌથી મોટો 6 અને સૌથી નાનો -3. તો આપણે એવા પસંદ કરવાના કે જે આપણે 6 પણ આવે અને -3 પણ આવી શકે. એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. જો આપણે ન દર્શાવી શકીએ તો નાનું મોટું થઈ શકે, તો આલેખ દર્શાવવામાં પ્રોબ્લેમ પણ આવી શકે. હવે આપણે y અક્ષનું નક્કી કરીએ. 0 5 5 2 5 -5 -3 1. આમાં સૌથી મોટું છે 5 અને સૌથી નાનું છે -5. તો આપણે કામ કરીશું. હવે સમતલમાં 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈ અને દર્શાવીશું. જ્યાં બંને વચ્ચોવચ્ચ છેદે એને આપણે શું કહીશું? ઉગમ બિંદુ. હવે આપણે x અક્ષની, તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો x અક્ષની આ કઈ દિશા કહેવાય? ધન અક્ષ. તો આપણે અહીંયા તમામ કેવા બિંદુ આવે કે ધન આવશે? તો આપણે ધન અહીંયા દર્શાવી દઈશું. 1 2 3 4 5 6. હવે આ x અક્ષની ધન દિશા આવી ગઈ. આ x અક્ષની કઈ આવશે? ઋણ દિશા, જેને આપણે x ડેશ વડે દર્શાવીએ છીએ. તો આપણે x અક્ષની ઋણ દિશા કહીશું. -1 -2 -3 -4 અને -5. આ આપણું x અક્ષની વાત થઈ. હવે આપણે y અક્ષની વાત કરીશું. y અક્ષને આપણે દર્શાવવું છે તો આ આપણને ખબર છે y અક્ષની કઈ દિશા કહેવાય? ધન. અને આ y અક્ષની કેવી કહેવાય? ઋણ. તો આપણે અહીંયા દર્શાવીશું 1 2 3 4 5 6. હવે આને કહીશું ઋણ. તો ઋણ દિશા એટલે કે નીચે. આપણે અહીંયા લઈશું -1 -2 -3 -4 -5 અને -6. હવે એક બિંદુથી શરૂઆત કરી આપણે યામ સમતલના તમામ અક્ષો ઉપર જે ચરણ દર્શાવી દીધા. હવે આપણે પહેલું નામ આપીએ m. એનું નામ આપીને 5 0. તમને ખ્યાલ આવ્યો હશે, આને કહેવાય x યામ અને આને કહેવાય y યામ. x યામ 5 પકડવાનું છે. તો x અક્ષ ઉપર ધન 5 ક્યાં છે? અહીંયા છે. હવે આપણે y યામ કેટલું લેવાનું? 0. તો 0 અહીંયા છે. તો આ બિંદુ અહીંયા આગળ આવે. માનો કે એનું નામ આપણું a, જેના યામ થાય 5
5 0. હવે પછીનો બીજો બિંદુ છે એને આપણે કહીશું B, જેનો આને કહી છે x યામ અને આનો કહેવાય y યામ. તો x યામ કેટલું 0, y યામ કેટલું 5. x યામ 0 અને y યામ કેટલું 5. તો y યામ પર પહોંચો 5 કે અહીંયા આગળ આ બિંદુને આપણે કહીશું B 0 5. આના પછીની વાત કરું, આ જે બિંદુ છે એને આપણે કહીશું C. આ તમે જાણો છો હવે કે આ x કહેવાય અને આ y કહેવાય. x યામ કેટલું 2 અને y યામ કેટલું 5. તો x યામ કેટલું 2 અહીંયા થયો અને y યામ કેટલું કે 5. તો આ થાય y યામ કેટલું 5 અહીંયા દર્શાવીએ. તો આ બંનેનો ભેગો થતો બિંદુ આપણે લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આનું આપણે C નામ આપીએ. જે બિંદુ કયું બન્યું? x યામ 2 અને y યામ 5. આના પછીની વાત કરીએ, આને આપીશું D નામ, જે કેટલું છે 5 2. આને આપણને ખબર છે x કહેવાય અને આને y કહેવાય. x યામ 5 અને y યામ 2 લેવાનું છે. તો x યામ 5 અહીંયા અને y યામ 2 એટલે આને લાંબુ કરીએ અને જ્યાં બંને છેદે તેવું બિંદુ આપણે લેવાનું. x યામ 5 અને y યામ 2. આને કહીશું આપણે D 5 2. હવે પછીની વાત કરીએ, આને કહીશું, માનો કે આપણું નામ આપી દઈએ E કેટલું -3 5. આને કહેવાય x યામ, આને કહેવાય y. તમને ખ્યાલ હશે કે x અક્ષ પર કેટલા લેવાના? -3. y અક્ષ પર કેટલા લેવાના? 5. તમે વિચારો કે આ કયા ચરણમાં હોઈ શકે? કે સાહેબ માઈનસ પ્લસ માઈનસ x અક્ષ પર અને y ધન હોય તો એ બીજું ચરણ હોય. બીજા ચરણમાં આપણે દર્શાવવું છે તો -3 5. x અક્ષ પર -3 અને y અક્ષ પર 5. એટલે આ બંનેને આપણે છેદતું દર્શાવવું છે. જે થશે એનું નામ શું આપ્યું? E. x અક્ષ -3 અને y અક્ષ 5. હવે જોઈએ એના પછી f માં શું કહે છે? x યામ કહીશું અને આને કહીશું y યામ. x યામ કેટલા? -3 અને y યામ કેટલા? -5. આ બંને માઈનસ કયા ચરણમાં આવે? કે સાહેબ બંને માઈનસ ત્રીજા ચરણમાં આવશે. તો ત્રીજું ચરણ ક્યાં? અહીંયા છે. તો એ બિંદુ અહીંયા ક્યાંક હશે. તો આપણે લઈશું x યામ -3, x યામ -3, y યામ -5. તો y યામને આપણે -5 સુધી લંબાવીશું, જેને આપણે f નામ આપીશું. x યામ કેટલું? -3, y યામ કેટલું? -5. હવે જો E F અને આને કહીશું આપણે G. G કેટલું છે તમે જાણો છો. આને x યામ કહેવાય, આને y યામ કહેવાય. x યામ કેટલું? 5 અને y યામ કેટલું? -3. x યામ 5 એટલે અહીંયા અને y યામ કેટલું આપેલું છે? -3. તો x યામ 5 અહીંયા અને y યામ અહીંયા -3. તો આપણે એને -3 ને 5 સુધી લંબાવીશું. તો આપણને ખ્યાલ આવ્યો. એનું નામ શું આપ્યું? તો આપણે G. તો G આપીશું. x યામ કેટલા? 5 અને y યામ કેટલું? -3. હવે આના પછીની વાત કરીએ, G આને કહીશું આપણે h. h કેટલું? 6 1. બંને કેવા? ધન. ધન હોય તો કયા ચરણમાં આવે? કે પ્રથમ ચરણ x અક્ષ. આને કહીશું x અક્ષ અને આને કહીશું y અક્ષ. x અક્ષ પર 6 અને y અક્ષ પર 1. તો આ x અક્ષ પર 6 અને y અક્ષ પર 1 એટલે આ બંનેને છેદે ત્યાં આપણે h નામ આપવાનું છે 6 1. આ રીતે આપણે ચરણના અંદર બિંદુઓ દર્શાવવા હોય તો તમે સમજી ગયા હશો. આ રીતે આપણે દર્શાવતા બિંદુ દર્શાવી શકાય. આ પ્રશ્ન અહીંયા આપણું પૂરું કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ પર જઈશું, જે ઉદાહરણ નંબર 4. યામ સમતલમાં નીચેના ક્રમયુક્ત જોડો xy દર્શાવે. જે આ જોડો આપી છે એ બંને x અને y આ રીતે દર્શાવવું છે. સ્કેલ માપ આપણે લેવાનું છે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમનો ઉપયોગ કરી અક્ષો પર કરવાનું છે. પહેલું આપણે દર્શાવીશું આ રીતે xy. તમે વિદ્યાર્થી મિત્રો x અક્ષ કેટલું? -3, y અક્ષ કેટલું? 7.
માનો કે a નામ આપીએ, બીજાને b કહીશું, x અક્ષ કેટલું 0, y અક્ષ કેટલું -3.5, c x અક્ષ કેટલું -1, y અક્ષ કેટલું -3, a b c અને d નામ આપીશું, x અક્ષ કેટલું 4 અને y અક્ષ કેટલું 4, 4 a b c d. હવે નામ આપીશું e. e ના યામ કેટલું, x અક્ષ પર 2 અને y અક્ષ પર 3. હવે આપણે આલેખ દોરવું છે, તો સૌપ્રથમ આપણે વિચારવું પડે કે x અક્ષ પર સૌથી મોટી સંખ્યા કઈ છે અને y અક્ષ પર સૌથી મોટી સંખ્યા કઈ છે. તો x અક્ષ પર સૌથી મોટી 4 અને દૂરમાં છે -3, x અક્ષ પર સૌથી મોટી 7 અને y અક્ષ પર સૌથી મોટી 3. તો આપણે એવો ચરણ દોરીશું, એવો યામ સમતલ દોરીએ કે આ રીતે બંનેને દર્શાવી શકાય. હવે આપણે x અક્ષ સૌથી મોટી 4 અને y અક્ષ પર સૌથી મોટી 7 લેવાની છે. જ્યાં બંને છેદે એ આપણું શું કહેવાય, ઉગમ બિંદુ. 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લેવાનું છે આપણે, રાઈટ. હવે જોઈએ, આપણે અહીંયા આગળ દર્શાવીશું 1 2 3 4 5 6 અને 7. આ x અક્ષની ધન દિશા થઈ, આ x અક્ષની ઋણ દિશા દર્શાવવાની છે આપણે. તો -1 -2 -3 -4 -5 -6 અને -7. હવે આપણે આ જે આપેલું છે શિરોલંબ, એને આપણે કહીશું y અક્ષ. y અક્ષની આ કહેવાય ધન અક્ષ. આ ધન અક્ષ ઉપર y અક્ષના બિંદુ દર્શાવીશું. માનો કે 1 2 3 4 5 6 અને 7. આની y અક્ષની ઋણ દિશા આપણે દર્શાવવું છે. સૌથી 3 આવે છે, રાઈટ. તો આપણે દર્શાવીશું -1 -2 -3 -4 -5 -6 -7. હવે એક એક કરીને આ યામ સમતલ પર આપણે બિંદુઓ દર્શાવીશું. માનો કે પહેલું બિંદુ લઈએ, તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે, આને x અક્ષ કહેવાય અને y અક્ષ કહેવાય. x અક્ષ કેટલા -3 અને y અક્ષ કેટલું 7. x અક્ષ પર -3 અને y અક્ષ પર 7. 7 ક્યાં છે, અહીંયા. તો -3 અને 7 ને ભેગું કરતું આપણે દર્શાવીએ. જે બિંદુને આપણે a કહીશું, x અક્ષ કેટલું -3 અને y અક્ષ કેટલું 7. હવે વિદ્યાર્થી મિત્રો આના પછીનું b બિંદુ દર્શાવીશું. x અક્ષ પર 0 અને y અક્ષ પર -3.5. આ 3.5 ક્યાં આવે, જે આપણે વિચાર આવે 3.5 દર્શાવવું કેમ, તો 3 અને 4 ની વચ્ચે જે બિંદુ છે એ -3.5 હોય અને એનો x યામ છે એ 0 લેવાનું છે અને y યામ દર્શાવ. x યામ 0, y યામ અહીં. તો એ બિંદુને આપણે કહીશું b. જે બિંદુના યામ 0 -3.5. આના પછીની વાત કરીએ, c કેટલો x અક્ષ કહેવાશે અને y અક્ષ કહીશું. x અક્ષ પર કેટલા -1, y અક્ષ પર કેટલા -3. x અક્ષ પર -1 અને y અક્ષ પર -3. આ બંનેને ભેગું કરતું આપણે દર્શાવીશું, જેનું નામ આપણે c આપીએ, -1 -3. આના પછીની વાત કરું d. જે આ x અક્ષ કહેવાય અને y અક્ષ કહીશું. x અક્ષ પર 4 અને y અક્ષ પર પણ આપણે 4 લેવાના છે. જે બિંદુ શું નામ આપીશું, d. d 4 4. આના પછી આપણે દર્શાવીશું e. આને કહેવાય x યામ, આને કહેવાય y યામ. x યામ કેટલા 2, y યામ કેટલા -3. x યામ 2 અને y યામ લેવાના છે -3. એટલે અહીંયા આગળ બંનેને શિરોલંબ લઈશું. એટલે કે આ બિંદુનું આપણે નામ શું આપવાના છે, e. 2 -3. આ રીતે આપણે આલેખમાં દર્શાવવા હોય તો દર્શાવી શકાય. આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું.
વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.3 પર જઈશું. એના અંદર પહેલો પ્રશ્ન કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર છે એવું આપણે દર્શાવવું છે અને એ આપણે આલેખમાં પણ રજૂ કરવું છે. તો પહેલી વાત કરું આપણે આને કહીશું -2 4. તો આપણે આ કેવું હોય તમને ખબર હશે આ x અક્ષ કહેવાય ને આ y અક્ષ. તો આપણે કહી શકાય x અક્ષની ઋણ દિશા જે કેટલો આપ્યો છે -2. તો કયા ચરણમાં અને કયા અક્ષ ઉપર? તો આ કયા ચરણમાં હશે તો આપણે અહીંયા દર્શાવીશું તો વધારે ને વધારે તમને ખ્યાલ આવી શકશે. તો આપણે અહીંયા આગળ એનું આલેખ પર રજૂઆત કરીશું. આપણે સૌથી મોટો x અક્ષ પર -3 અને +3 આ રીતે આપણે દર્શાવીએ કે 1 2 3 4 5 આ સાઈડ આવશે -1 -2 -3 -4 -5. હવે આ થઈ y અક્ષની ધન દિશા. અહીંયા દર્શાવીએ 1 2 3 4 અને 5. આની થાય ઋણ અક્ષ. અહીંયા દર્શાવીશું -1 -2 -3 -4 અને -5. હવે પહેલું કહીએ -2 4 એટલે આને x અક્ષ ઉપર કેટલા -2 અને y અક્ષ પર કેટલા 4. x અક્ષ પર -2 અને y અક્ષ પર 4 એટલે આ બંનેનો છેદતું આપણે અહીંયા બિંદુ દર્શાવીશું. આ બિંદુના અહીંયા માન એ નામ આપો -2 4. હવે તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો આને શું કહેવાય? પ્રથમ ચરણ. આને શું કહેવાય? દ્વિતીય ચરણ. આને કહેવાય તૃતીય ચરણ. આને કહેવાય ચતુર્થ ચરણ. તો આપણે કહી શકાય આ કયા ચરણમાં આવ્યો કે દ્વિતીય ચરણ. તો આપણે કહીશું આ દ્વિતીય ચરણમાં છે. x અક્ષની કઈ દિશા? ઋણ દિશા પર અને y અક્ષની ધન દિશા. તો આપણે કહી શકાય -2 એ x અક્ષની ઋણ દિશા અને 4 એ y અક્ષની ધન દિશા. રાઈટ. હવે એક બિંદુ આપણે દર્શાવી દીધું. બીજા બિંદુનું આપણે નામ આપીએ b જે કેટલું 3 -1. કયા ચરણમાં છે? તો આપણે કહીશું x અક્ષ 3 અને y અક્ષ -2. આને કહેવાય x અક્ષ આને કહીશું y અક્ષ. તો x અક્ષ 3 અને y અક્ષ કેટલા -1. તો x અક્ષ 3 અને y અક્ષ -1 અહીંયા છેદીએ એનું નામ b 3 -1. કયા ચરણમાં આવ્યું કે ચતુર્થ ચરણ. તો આપણે કહી શકાય આ ચતુર્થ ચરણમાં છે. તો x અક્ષની ધન દિશા અને y અક્ષની ઋણ દિશા. તો આપણે કહી શકાય કે અથવા કયા ચરણમાં અને કયા અક્ષ ઉપર છે? તો 3 લખીશું. 3 એ x અક્ષની ધન દિશા અને -1 એ y અક્ષની ઋણ દિશા. આના પછીની વાત કરું ત્રીજો જે આપ્યું છે -10 જેનું નામ આપું છું -10 x અક્ષ -1 y અક્ષ 0. x અક્ષ -1 અને y અક્ષ 0 જે આપણે c આપીશું -10. આ કયા ચરણમાં થયું? તો તૃતીય ચરણ. તો આપણે લખી શકાય આ તૃતીય ચરણમાં x અક્ષની ઋણ દિશા અને y અક્ષ ઉગમ બિંદુ કહી શકાય. તો x અક્ષની ઋણ દિશા. રાઈટ. હવે જોઈએ એના પછીનું ચોથો 1 2 બંને ધન x અક્ષ પર 1 અને y અક્ષ પર 2. x અક્ષ પર 1 અને y અક્ષ પર 2 જેનું નામ આપણે આપીશું d 1 2. કયા ચરણમાં છે? પ્રથમ કે બંને ધન છે એટલે પ્રથમ ચરણમાં. આપણે કહી શકાય x અક્ષની ધન દિશા અને y અક્ષની પણ ધન દિશા. 1 એ x અક્ષની ધન દિશા 2 એ
y અક્ષની ધન દિશા. આના પછીની વાત કરીએ -3 -5 બંને રૂપ x અક્ષ પર -3 અને y અક્ષ પર -5 આપણે અહીંયા દર્શાવીએ, જેનું નામ આપણે e આપીશું -3 -5. કયા ચરણમાં? કે તૃતીય ચરણમાં. તો આપણે કહીશું તૃતીય ચરણમાં. હવે કહી શકાય આ કઈ છે? x અક્ષની ઋણ દિશા, આ પણ કયો? y અક્ષની ઋણ દિશા. તો લખી શકાય -3 એ x અક્ષની ઋણ દિશા, -5 એ y અક્ષની ઋણ દિશા. આપણે વિદ્યાર્થી મિત્રો આટલા સુધી તમને ખ્યાલ આવ્યો છે. આ રીતે આલેખ પર દર્શાવી શકાય, આ રીતે આપણે ચરણ પણ નક્કી કરી શકાય. આ પ્રશ્ન આપણે અહીંયા પૂરું કરીશું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 2 નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરી xy બિંદુનું નિરૂપણ કરવું છે. માનો કે આપણે લઈ લઈએ 1 સેન્ટી બરાબર 1 એકમ. x અક્ષ અને y અક્ષ પર. હવે આપણે આલેખનું નિરૂપણ કરવું છે. x અક્ષ પર સૌથી મોટા 3 અને સૌથી નાના -2, y અક્ષ પર સૌથી મોટા 8, 7, 3. તો આપણે એવું આલેખ નિરૂપણ કરીશું કે જેના અંદર આ બધું આવી શકે. તો આપણે આ x અક્ષ અને આને શિરોલંબ y અક્ષ કહેવાય અને x અક્ષ કહીશું. આના ઉપર આપણે દર્શાવવા છે સમતલમાં. તો આ x અક્ષની ધન દિશા કહેવાય, આ y અક્ષની ધન દિશા કહીશું. એટલે કે આ x અક્ષની ધન અને આ x અક્ષની ઋણ, આ y અક્ષની ધન અને આ y અક્ષની ઋણ દિશા. તો આપણે પહેલું બિંદુ આપણે કહીશું કયું બને? -2, 8. બીજું બિંદુ નામ b આપું -1, 7. ત્રીજા બિંદુ નામ c આપું 0, c 0 -1.5. d આપીશું 1, 3. e આપીશું 3 -1. આ રીતે એમનું નિરૂપણ કરવું છે. આ અહીંયા આવશે 0, 1, 2, 3, 4, 5. હવે અહીંયા આગળ આપણે દર્શાવશું -1, -2, -3, -4, -5. અહીંયા આગળ ધન 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અહીંયા આગળ ઋણ અક્ષ એટલે કે -1, -2, -3, -4, -5, -6, -7. હવે આપણે આ તમામ બિંદુઓ આના ઉપર નિરૂપણ કરવા છે. તો કેવી રીતે કરીશું? પહેલું તો લખી દો 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. લખ્યા પછી આપણે અહીંયા આગળ પહેલું બિંદુ લઈશું કે x અક્ષ પર -2 અને y અક્ષ પર 8. આ x અક્ષ ઉપર -2 અને y અક્ષ પર 8. તો x અક્ષ પર -2 અને y અક્ષ પર 8 એટલે -2 અને 8 ને ભેગું થતું બિંદુ એ નામ આપવાનું છે -2, 8. હવે આના પછી બીજું x અક્ષ પર -1 અને y અક્ષ પર 7. તો x અક્ષ પર -1 અને y અક્ષ પર 7. તો આ બંનેનો છેદતું બિંદુ આપણે અહીંયા દર્શાવવું છે, જેનું નામ b આપીશું -1, 7. એના પછી c x અક્ષ પર 0, y અક્ષ પર આ x અક્ષ પર 0, y અક્ષ પર -1.25. -1.25 ક્યાં હોય કે 1 અને 2 ની વચ્ચે. માનો કે અહીંયા આપણે -1.25 કહીશું. તો x અક્ષ પર 0 અને y અક્ષ પર -1.25. x અક્ષ પર 0 અને y અક્ષ પર આ. તો આનું નામ શું આપીશું? c આપીએ 0 -1.25. આના પછી આપણે d x અક્ષ પર 1 અને y અક્ષ પર 3 દર્શાવવા છે. x અક્ષ પર 1 અને y અક્ષ પર 3. x અક્ષ પર 1 અને y અક્ષ પર 3 એટલે અહીંયા ભેગો થતો બિંદુ. આનું નામ d આપીશું 1, 3. આના પછી એ બિંદુ x અક્ષ પર 3 અને y અક્ષ પર -1. x અક્ષ પર 3 અને y અક્ષ પર -1.
આનમાં e આપશું 3 માઈનસ 1. આ રીતે આપણે આલેખ પર નિરૂપણ કરતા આપણે ધ્યાનપૂર્વક સમજ્યા છીએ. દરેક વિદ્યાર્થીને ખ્યાલ પણ આવ્યો હશે. આ સાથે સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું કરીશું અને આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું. ફરી આવતા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.